મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી બોટ પલટી. ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી નીલકમલ બોટ પલટી મારી ગઈ છે. બોટમાં 30 મુસાફરો સવાર હતા. રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મુંબઈથી સામે આવ્યા છે. ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી નીલકમલ બોટ પલટી ગઈ છે. આ બોટમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. હાલ તો તમામ લોકોનું રેસ્ક્યુ પણ શરૂ કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડની ટીમ પણ ઘટના સ્થળે. તો 30 લોકોનું રેસ્ક્યુ સહી સલામત રીતે કરવામાં આવે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 30 લોકો આ બોટની અંદર સવાર હતા. જો કે ખરાબ હવામાનને કારણે કે પછી બોટમાં કોઈ ખામી સર્જાતા અકસ્માત સર્જાયો તે વિશે વિસ્તારથી કોઈ જાણકારી સામે નથી આવી શકી. પરંતુ એલિફન્ટા જઈ રહી હતી આ બોટ અને તેમાં જે 30 મુસાફરો સવાર હતા. મધદરિયે આ બોટ કોઈ કારણોસર પલટી મારી ગઈ. જો કે આ અંગે જાણ થતાં તુરંત જ આ બોટના જે મુસાફરો સવાર હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અને રેસ્ક્યુ ઓપરેશનમાં કેટલા લોકોનો બચાવ થયો છે અને રેસ્ક્યુ ઓપરેશન ક્યાં પહોંચ્યું છે તે વિશે વિસ્તારથી કોઈ જાણકારી સામે નથી આવી. પરંતુ હાલ રેસ્ક્યુ ટીમ દ્વારા જે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેને જોતા લાગી રહ્યું છે કે તમામ મુસાફરોને જલ્દી જ બચાવી લેવામાં આવશે.